ગુડ મોર્નિંગ, કેમ છો કલેજા? ફરી વખત સ્વાગત છે આપણા અમારા એક નવા વ્લોગમાં. આજે છે ગુજરાતીનું પેપર, એટલે મારે બગસરા જવાનું છે પેપર દેવા. એવું બધું છે. ગધેડીનું પાછું આવી ગયું, 2 દિનની રજા આવી હતી તો 2 વાગે સેટ જવાનું, એટલે વાંચવાનું છે. ગાઈઝ અભી બચ્ચે 11:30 12 વાગી ગયા છે. તમે કહેતા હતા હવાનો બ્લોગ શરૂ પણ આવડા ગયો તો કે, પણ એમાં એવું છે કે હવાનું વાંચતો હતો, હોતરા કાઢ નાખ્યા વાસીને ભણેસરી થઈ ગયો ને હવે તો એવું બધું છે. બાકી 2 વાગે અમારે નીકળવાનું છે. ઓલા પણ ક્યાં જવાનું? ગાઈઝ કોઈ છપરી ના કહેજો, હું લેક્ચર જોતો હતો અને આ જુઓ ગીત મસ્તનું આવ્યું છે. परीक्षा 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 परीक्षा। अरे कहना क्या चाहते हो? ગાઈસ તમે આવી રીતે વિડીયો જોવો ને તો આ કાળા કલરનું બટન આપેલ છે, એને દબી દો પ્લીઝ, અને એની માથે આમ પાછું દબીને અને યર લખેલ ને એની માથે દબી દો. બસ એટલું કરો પ્લીઝ. 12:30 વાગી ગયા કાંઈ ખબર ન પડી, કેમ કે હું એડિટિંગ કરતો હતો. અને ફોન મેલ દે તું ગમે એવું હોય. રેડી? એ આ ઓલા 12 લાખ નું જોઈલા. अबे साले तभी હે એ ક્યાં બક રહ્યો? હવે મારમાં શું હતું સૌ નિયાળ? ઓલો 2 લાખ નું છું. ઓલી થાર આવવાની રો પછી આયા. એ આ થાર બુકિંગ કરાય ને. હે નો હોય એ આ હરવાર ઓલી ફોર્ચ્યુનર હોતો નો. હે આવડે ઓલી પાર્કિંગ માં નો વીકી હરકી ગોટી જાવ, પછી ખોટું ક્રેશ બેસ પડી જાય. शाबाश बेटा बहुत बढ़िया હે એ આ સ્કોર્પિયો લેવાનું પ્લાન લાગે. હા હું લેવાનું? એ આ ફોર્ચ્યુનર લેવીશ. હા ફોર્ચ્યુનર લેવાનું પ્લાન લાગે. હમણાં ઓલો 1.5 લાખ નો પગાર નો આવ્યો. 1.5 લાખનો પગાર આવ્યો. 1.5 લાખમાં આવી જાય? 1.5 લાખ નો એલા દોઢ કેટલા મેં કીધું? કેટલા કીધા? 40 લાખ કીધા. એવું છે? 70 લેવાનો લાખ. પ્લાન લાગે છે. એવું છે? હશે એવું છે એમ ને? તું સાયકલ નો હોય છે પંચર પીડ્યો તો बस हवा निकल गई એ આ બધે હવા કરે છે એટલે ઓલો રેન્જો આવવા દીધા સાયકલ ની વાત કરે છે. હું એ આ સાયકલમાં પંચર પીડ્યો છે કેમ પર્સન ન કરાવતો? એ ભંગારમાં હોય ગઈ ઠેકા ભંગારમાં. અરે અરે એમ નહીં, સાયકલમાં પંચર પીડ્યું છે એ પંચર એ ન કરાવતો કીધું ને. 1.5 મહિનો થયો વાડીએ જતા ને પાણી વાળવા તો એ સેટ કરે તે તો સાયકલ એમને પીડીશ. એ આ લે એ રેન્જો ઓલી ડિસ્ક બ્રેક વાળી. એ આ. ડિસ્ક બ્રેક વાળી હે હા હસ્યા ભાઈ હસ્યા તો એવું બધું છે. અને આ કાંક નિહાળે કેમ નવા કપડાં પહેરે છે? આ છે ને વિદાય અમારી વિદાય હતી. નિહાળે 8મા ધોરણની હા. એટલે પતી ગયું? કાંઈ ખબર આવ્યું કે નહીં? પતિ જો બધું. કાંઈ ખબર આવ્યું કે નહીં તમને? હા. શું ખબર આવી? ભેળ એટલે તમે ખબર આવી કે અમે સાહેબ અમે અમે તમે ખબર આવી બધાને? હા ખોટા ડેરા છે. તમે નથી ખબર આવી? મેડમ હોય ને એને આ બધાને ખબર આવી છે એમ છે ને? ના ના એલા એવું તો થાર બુકિંગ તારા પણ બહુ ઘડે ફોન આવી જાય હે. એલા પછી ઓલું લેમ્બોર્ગિની ની વાત કરે તો મેં કીધું ઓલું થાર બુકિંગ કરાય નાખ ને હારો અરે અરે એલા ઈ લેમ્બોર્ગિની મને નો આવડે ખોટું ઈ ભટકાય જાય ને તો ખોટું આવે. અહીંયા રોડે ખરબસડો એમાં નો હાલે. આવું બધું હોય એવું એ બધું આવે? એન્જિન નીચે અડી જાય તું રેવા દે લેમ્બોર્ગિની ખોટી રેવા દે કહું છું ને તું લેમ્બોર્ગિની રેવા દે. હમ શું હોય? કેન્સર રાખ્યું? કેન્સલ રાખ્યું પછી કેમ? પેલા લેમ્બોર્ગિની આયા પછી આપણે બધે રોડ એવો હોય ને એટલે ના ના એ વાત સાચી તમારી, હું સ્વીકારું છું. તો શું પ્લાન છે? હું મંગાવી થાર મંગવી લે 4x4 ખાડામાં હેલી છે. એ મંગાવું હા બ્લેક કે કાળી? બ્લેક કે લાલ? બ્લેક આપણે કાળો ઘોડો સ્કોર્પિયો મંગી લે 4x4. ઉભો ફોન કરવા દે. યસ 11 એમ કે
સ્કોર્પિયો મંગાવી લે આ એમ કરી આ પર ફોન કરી લેવા દે હાલો એલા ઈ બધી બંધ રાખ આપણે ઓલી 4x4 સ્કોર્પિયો મંગાવી લે અને આરવાર ઓલું રોયલ હોતન નાખતા છે ક્લાસિક ક્લાસિક ન તારું હતું તો ઓલું આપણે સ્ટાન્ડર્ડ લેતા છે સ્ટાન્ડર્ડ છે બુલેટ ની વાત થતી લાગે હા આપણું ઓલું રોયલ રાજા હોય એટલે આપણે 4x4 નાખતા જાય રોય બીજી એક કોઈ નહીં ઓલી ફોર્ચ્યુનર ના પાડી ઘરે બાપાએ ના પાડી ફોર્ચ્યુનર अभी मैं तैयार हो चुका हूँ आप देख सकते हैं बस ओलो दोस्तार આવી એટલા માટે પછી સટકવી થોડુંક વાંચી લઉં શાળા મિત્રમાંથી તો હાલો ગાઈઝ પેપર દેતા આવી કન્ટિન્યુ હા શત્રુભાઈ તો ગાઈઝ આ છે અમારો ઓલો જેઠે બદનનો મેળો અહીંયા અમે મંદી આવ્યા હતા આ ઓલી બાજુ રહી ગયું તમને પછી બતાડે હવે જો ટ્રાફિક જામ થઈ ગયું સાગર ટ્રાફિક જામ થઈ ગયું ટ્રાફિક જામ હલવાઈ ગયા ટ્રાફિકમાં હવે કાઢે છે ધીમે ધીમે ગાઈસ ટ્રાફિકની બહાર નીકળી ગયા માણ ફૂલ ટ્રાફિક છે ને આજે આપણે આ મેળામાં આવવાનું થાય છે બધા તૈયાર રહીશું આપણે પહોંચી જવું આપણે તો મિત્રો હવે અત્યારે અમે બગારામાં રખડવી છું આમથી આમ અને એક સત્તો હજી પાછો હાલ્યો આવે ટ્રાફિક થઈ ગયું ચાલો કન્ટિન્યુ તો ગાઈસ એક કામ જે છે ને એક હાલ્યો આવે એવું છે બધું ઇલેક્ટ્રોનિકમાં ગયા હતા બેરિંગ લેવાનું બેરિંગ મળતો નથી એટલે ઊભા છીએ દોસ્તાર આવે ને પછી છે ને વાઇટ જોવું છે ને ગાડીમાં ટ્રાન્સફર થઈ ગયું છે તમે જોયો તો ગાડી બીજી આવી ગઈ છે હોન્ડા સિટી ફૂલ બાકા જીકી હવે આવી છે અમે સોડા પીવા તો તમે છે ને સોડા આવ્યો કન્ટિન્યુ સોડા પીએ એવી તડકો બહુ પડે પેપર થઈ ગયું છે પૂરું ગુજરાતીનું અમારે હાઈ ગાઈ અને 1 નંબર પેપર ગયું છે કાંઈ ન ઘટે એ મિત્રો ઓલાને ફોન કર્યો તો એ છે કોકાવન નાખે તો અમે જઈશ કોકાવન નાખે હા બસ એટલે હા ભાઈ આવા જો ને લ્યો ગાઈડ અત્યારે આવી ગયા છે કોકાવન નાખે કેમ કે ઓલા ભાઈ ગયા આ જો આવી ગયા ભાઈ અને આ ભાઈ આ બાજુ છે અને એની મર્સિડીઝ હાલ હેક તારી મર્સિડીઝ મિત્રો આ મેળામાં છે ને અમે આગળ છે ને આપણે ઘરે જવું અને ઘરેથી પછી પાછા મેળામાં જવાનું મસ્તનો મેળો છે આમ તમને આગળ બતાવ મેળો આખો છે હાલો બતાવું અને આ બાજુ જમવાનું છે અને સપ્તાહ છે આ બાજુ તો આ બાજુ મેળો છે આમ જોયા રાખો તમે તો ગાઈઝ તમે જોઈ શકો છો અહીંયા કાંક વસ્તી વધારો થઈ ગયો છે ગાઈઝ આ બકરા ક્યાંથી આવ્યા તમે જોઈ શકો છો આવા તત્વ ક્યાંથી આવે જો એક ઉડ રહ્યો આ તત્વ ક્યાંથી આવે છે મેરે को मालूम भी नहीं है आप देख सकते हो ગાઈઝ ઘરે આવી ચૂક્યો છું હું અને હવે અમારે મેળામાં જવાનું છે કેમ કે કોલ આવી ગઈ કે હાલો મેળામાં ફિક્સ છે રેડી તો મેળામાં જવાનું છે ચાલો કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહ્યું છે અત્યારે હું બ્લોગ અપલોડ તો કરી દઉં તમે બધા જોવો હું અપલોડ કરી દો ઓલો અને છે ને 2 કળશા પાણી પી ગયા ત્યાં સોડા તો પીધી હતી બગીચા 2 કળશા તો ડાયબિટી આમ કહેવાય હો ઘરે પાણી પીને જવું ને જ્યાં બગારા કંઈ પીધું નહોતું ને ખાલો પરીક્ષા હું પીવાય નહીં કંઈ મજા આવે નહીં બસ અત્યારે પીધું હતું અને થાકી ગયો મિત્રો આજ અમારી હતી વિદાય હતી ને સવારમાં પોરમાં બધા હજી પહેલાં અમે જે નિશાળે એક બેને કીધું કામ કરવાનું હતું પહેલાં કામ કરવાનું કાંઈ નહીં કામ કરવાનું પહેલાં કીધું અમને અમારી વિદાય હતી ને અમને કામ કરવાનું કીધું હતું
પછી કામ બામ કરીને કપડાં બપડા પહેરીને ગયા નિહાળે જઈને પ્રાર્થના કરીને પછી અમે નિહાળે છોકરાઓને ભણાવ્યા. પછી નિહાળે ભણાવીને પછી અમે જમવા બેઠા. નિહાળે આજ ભેળ ખવડાવી હતી. ભેળ ખવડાવીને પછી એમ નહીં, આ એમ કે છે ઓર લઈ તો એમ કે છે કે અમે છોકરા ભણાવતા, તમે ભણાવતા કે તમને કોઈ ભણાવતું? અમે ભણાવતા હતા. તમે સો કેવડા, તમે બીજા ભણાવતા, હું ભણાવતા કે બોલો કામ ઉતારે એમ? હા એમ મેં મિત્રો આને કીધું ફોન લેતા હતા તો ત્યાં બ્લોગ બનાવી નહીં, મને શરમ ના આવે. ત્યાં કેટલા બધા હોય ત્યાં બ્લોગ ઉતારવું આપણે. અરે હું બગારામાં જ ઉતારતા શીખી ગયો છો. જો મિત્રો તમે જોયું હશે ને આનું પહેલાંનું બગારામાં કેટલો ઉતાર્યો. થોડી શરમ આવે, શરમ તો બધાને આવે, મને હજી શરમ આવે. ખોટું ક્યાં કહ્યું? મોટિવેશન કે આવતું કોઈને ભાઈ એવું કાંઈ મોટિવેશન હોય પબ્લિક વિશે, તો પબ્લિક વિશે હું ઉતારતો જ નથી, કેમ કે પબ્લિક બધા આવું જોઈએ ને મને આવે શરમ. તો એવું બધું છે. ગામમાં ગમે એને ઉતારો, ગામમાં ન શરમાવ. ગામમાં શરમાવ ક્યારે વ્યક્તિ હોય ત્યારે શરમાય ને જ્યારે છોકરીઓ સામે આવે ને ત્યારે શરમાય. ત્યારે સસરમાં કેમેરા જ ન ખોલું, ત્યારે કેમેરા જ આમ ખુલે જ નહીં, આગળ જ ન જાય કેમેરા ઉપર. બહુ શરમ આવે ત્યારે. હા, ધીમે જતા તમે બધા સપોર્ટ કરો ને સબસ્ક્રાઈબ કર્યા રાખો ને, પછી શરમ જાય તેલ લેવાય. ધીમે જાતી જાય. જેમ સબસ્ક્રાઈબ આવે ને એમ શરમ જાતી જાય. એ તમને હું ચોખ્ખું કહું. એ વાત સત્ય છે. એનું હું તમને એક્ઝામ્પલ પણ બતાવે, સાબિત કરીને કે હવે શરમ છે જ નહીં. હવે ગમે આ વ્લોગ ઉતરીશું. અત્યારે તો બહુ વ્લોગ ઉતારતો નથી, એમ બહાર જાઉં ત્યાં નથી ઉતારતો. બહુ બગાડમ ખાલી ઉતારું. તમારા ભાઈ એનું પેપર એનું હતું. પેપર અમારે શેનું હતું? ગુજરાતીનું. મિત્રો તમને ખબર છે એને પેપર ગયું છે 1 નંબર, 100 માર્કનું પેપર. પૈતરા કાઢી નાખ્યા. અને મિત્રો એક વાત કહું, પાણી પીવાનું મને ટાઈમ ન હોય. હું પહેલાં બધાને 3 કલાક કેમ જાય ને, હવા 3 કલાક મને ખબર જ ન હોય. એમ કે કોને ખબર, હું એટલો બધો હોશિયાર નથી, પણ મને છે ને વ્લોગ બનાવું છે તો ગપ્પા મારતા બહુ આવડે. હજી સુધી મેં છે ને પ્રશ્ન કોઈ કોરો મેલો જ નથી. ગમે દાબેડી જ્યાં નિબંધમાં હું લખ્યું ખબર? નિબંધમાં પેલા 1.5-2 પાના હાસા લખ્યા. અને પછી મેં ચાલુ કર્યું, ફાકા જ મારવા માંડ્યો. પછી મેં વ્લોગનું ચાલુ કરી દીધું. મિત્રો વ્લોગનું ચાલુ કર્યું ને, વ્લોગ આમ ઉતારાય, આમ કરાય ને આમ વ્લોગ બનાવ્યું. મેં તમારી આઈડી દાબી દીધી. મેં કીધું આમાં ફોલો દાબો, ફોલો. એવું બધું છે મિત્રો. ફાકા મેળવાના હોય, થોડું નહીં મેળવાનું. એ તો સાહેબ કહેતા હોય એને લખતું લખવાનું. એટલે હું એને લખતું જ લખું, પણ હાવ કંટાળી જાઉં ને એટલે પછી આવું નોખે જાય તો ચાલુ કરી દેવાનું. અમે તો હશે ને નાટક કર્યું. નાટક ભાવલાનું, ભાવેશ ઠાકોરનું ને એનું નાટક કર્યું. કેવો ભાવેશ ઠાકોર? આ ઓલો વિડીયો નથી બનાવતો યુટ્યુબમાં, એ ભાવેશ ઠાકોરનો વિડીયો. હા, એનો છે ને વિડીયો અમે નાટક કર્યું ને બહુ મજાક કરી. હેલો મિત્રો, મેળામાં જવાની આ ખબર છે ને વિડીયો બંધ કરી દીધો. મને આમ ખબર પડી આગળ રહેજો, ફોનમાં નો અટતા કોઈ જો આલે ઉપર લે નહીં છુપાડો. આ એક આ ખબર બીજો આવ્યો છે, આને આવું છે. હવે આને મારવો છે. આઈટમ કોને? મોટી આઈટમ. તને મારો તને આગળ ફોન પડી ગયો, ખબર ખમો બે ને ખડી ખમો. આલે આપણે મને કન્ટેન્ટ બનાવવા જો, ખોટા બે ને ક્યાંક મારે આગળ સોમ. ના ના ભગા એ ભગા આપણે બે દોસ્તાર છે. બાકી તારથી થાય આને તો આપણે લેવાનું છોટો. એમ નહીં, તું આમ કા કે તું વટ આપણે છે ને તમે વટ જ હોય. અરે તો તારે એ એમને ઉપર મિત્રો આજ પેલા બ્લોગ નો જોયો તો જોઈ જો પોદળા હુવ રહ્યો ખબર છે? ઈ તો તને હું રહ્યો ખબર છે ને? મને હુવ રહ્યો તમે વટ જ હોય. જો અહીંયા નાખ્યું તો ને ઈ ને આઈડું નતું ખબર. મને તમારું કામ નથી આઈડું ઈ તમે દવા જા ગવૈયા જાવ. હું કે ખોટો ઉપર લીધા નીકળા ના હું કે ખોટા બોટા મારા કાક મરાય બરાય જા રેવાય જાવ. છોકરા છે એટલે હું કઈ કરતો નથી. છોકરા કે તાને કહી દો ખોટું. હાલ આપણે મિત્રો છે ને હા વિડીયો ચાલુ છે ને એટલે બાકી આગળ કે ભાષા કરવા મળે ખખર નાખો આગળ બે ને. ઓ આ સાઈડ કેમેરો તો ચા કાંઈ હાલ આપણે મેળામાં જવાનું છે. અને મિત્રો આને બહુ ઠેકડા મારતા આવડે છે. અને પેલા ગયા ને તે કેવું કર્યું ખબર એને? ફોન આવી ગયો, બાલાનો ફોન આવ્યો. હાજી નમસ્કાર બોલીએ, બોલ ને. ના નીકળવાથી બધ નીકળવાની તૈયારી કરી, બધા મેમ્બર આવી ગયા. અરે આવું એમ તો ઠેકડા મારીને આવું તું જાય એમ થોડું હાલે નું આવું એમ.
હા હા આવું આવું પાકું હાલ નીકળવી હાલ કરું. એક દોસ્તાર આવે છે સ્પેશિયલ મારે હાટું, તો ચાલો હવે જઈને મળવી. મિત્રો અત્યારે અમે આવી છે મેળામાં. ઓકે ચાલો કન્ટિન્યુ જોડાઈ. બે બોડી છે અને એક ઓલી સામે હેલી જઈએ છે. તો ગાઈઝ મેળામાં આવી ગયા છે અમે, અને સોહમ છે ને પેલો દોસ્તાર મારા હતા ને લઈ ગયા છે ઓલા ઓડકામાં બેહાડવા, ને અમે હવે આમ રખડવી ઘડે કે આવી જાય ને ક્યાં સુધી. વિડીયો ઉતારવાનું થાય છે હવે, બ્લોગ ઉતારવી, અને હું ને સહેલભાઈ સેવી બાકી બધા છે ને છૂટા છૂટા પડી ગયા છે બધા, ને અમે બેસ જવી કેમ કે હવે અમે જાવી છીએ મેળામાં. ગાઈઝ અમે આવી ગયા છે અત્યારે અમે આવી સગવડમાં બેહવા. મારું આવે પછી અને ટિકિટ આવી ગઈ આમ બતાય 3 ટિકિટ છે. મારો આવે એમ છે, ધીરે ધીરે આવે છે. હાલો ગયો ઓલા રાઉન્ડમાં વારો આવી છે. ઓલા રાઉન્ડ આ કઈ ના ઓલા બાલા ભાઈ મિત્ર બેસી આ સપલા મારા હરખા નથી રહેતા. વાહ ભાઈ વાહ. ફાઇનલી ઉપર બેસે પહેલી ફેર બેહો છો જિંદગીમાં. લો આ નજારો છે મેળાનો, આગળ ઉપર છે કાઈ નો ઘટે. ફૂલ મોજે મોજ. હેલો 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 બાલાભાઈ. બાલાભાઈ નથી આવ્યા તો મિત્રો હા ઉપર આવી ગયા છે. બીક લાગે એવું છે, પહેલી ફેર બેઠા હંદાઈ ઉપર અમે સવી. અત્યારે જોવા ગાઈસ અત્યારે હંદાઈ ઉપર અમે સવી. હવે છે ને ઉપર છે ને એટલે કસમથી બીક. હાલો ઉપડી ગયું. ના ના હજી ઉપડ્યું નથી. આપણે હરેથી વહેલા પગી ગયા. પણ આ જયારે હેઠું જાય ને મિત્રો ત્યારે બહુ આમ બીક લાગે. સારું છે તો ફોન બંધ કરી દો. બીક કાંઈ નથી, કાંઈ નથી. આ બધું છે ને આ બધા બીવડા આવે, આ બધા બીવડા. ભૂલમોત આમ જો આ ઓલું જેઠિયા બધા આ મારું મોજીલું પાણીયા નથી, અને આ બાજુ મેળો. સમજો મિત્રો કાંઈ થાય નહીં, બહુ મજા આવે. આવી ગયા નીચે આવી ગયા. અત્યારે મેળો પતી ગયો છે, હાવ પતી ગયો છે. 12:30 થઈ ગયા છે, અને હવે સટકી ઘર બાજુ. ઓકે લેટ્સ ગો. તો ગાઈઝ આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કર્યો. વ્લોગ તમને ગમ્યો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરતા રહેજો. આવા મસ્ત મજાના વ્લોગ જોવા માટે આપણે ડેઈલી વ્લોગિંગ કરવી છે, તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.